દાહોદના જેકડ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં એન્જિનમાં આગ. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના થતી અટકી. દાહોદના જેકોટ રેલવે સ્ટેશન નજીક ટ્રેનનું એન્જિન ધકધક્યું, મોટી દુર્ઘટના ટળી. દાહોદના જેકોટ રેલવે સ્ટેશન નજીક આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા ચાલુ ટ્રેનના એન્જિનમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. દાહોદ જિલ્લાના જેકોટ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી ટ્રેનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ટ્રેનનું એન્જિન અચાનક ગરમ થતાં તેમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. એન્જિનમાંથી ધુમાડા નીકળતા જોઈને આસપાસના વિસ્તારમાં અને મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી. ફાયરની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમય સૂચકતા દાખવીને એન્જિનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે. હાલ રેલવે તંત્ર દ્વારા એન્જિનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. શું શોર્ટ સર્કિટના કારણે થયું છે કે પછી અન્ય કોઈ ટેકનિકલ ખામી છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. રિપોર્ટર માધવ મકવાણા, દાહોદ લીમખેડા.